તો ગાઈ તમે જોઈ શકો આપણે લસણ ફોલવાનું ઘેર ચાલુ હો. આપણો મમ્મી આપણો પકોડી નથી આવી હજી એ રી ચડી હે ભાઈ દે લાજ કાઢી દીધી રી આ લહમવાન કેવું બોલી આ જો આ ખાસું લહમ બોલી બોલી જો કહો ઓ તારી આ જો પરામાં આપણો સિયા પેલા ખોળામાં બે જો કહો હા ઢબુ છે ઢબુ પેલો હા આ કોણ ઊંઘ્યું બોલી ઓહો જબર ઊંઘી અહીં લે તો આ લહમ બોવાનું ગાય ચાલુ આપણો આમ તો ઘર ગમે પણ આપણો હું પરામાં આવ્યો હું પરામાં અંથાબેન આપણો એટલે મારા મમ્મી થાય લહણ ફોન ચાલુ આપણો એટલે લહણ આ લાજ ચમ કાઢી ખબર લહણ થોડું ઉડે ને એના કારણે થોડું હાલો કંઈ ઘાટ દીધું આમ કંઈ તો તમે ગાય તમે જોડાયા રહેજો આપણા બ્લોગમાં તમને આ બ્લોગ જોવા મળશે પછી આપણો અને તમે જોતા રહેજો ખાલી આગળ તમે આપણે ઘેર બીલિયા એટીએમમાં પૈસા નાખવા પણ એટીએમમાં આજ તો બંધ હતું આજ તો મંગળવાર હતો ના બુધવાર હતો એના કારણે એટીએમ બંધ હતું તો કોઈ ભીડ ના એટલે પાછા આપણે આવી જઈએ કારણ કોઈ સેટિંગ થઈ નહીં નાખવા તો પછી જુઓ બેંકવાળા કે પછી કદાચ એટીએમ ખુલી જાય એટલે કીધું કશું વધુ નહીં એટીએમ ખુલી જાય તો કશું વધુ તો ભાઈ તમે જોઈ શકો તો આપણે લાલપુર પહોંચી ગયા હોતા બધા જોઈ બધા બેઠા હવે લાલપુર ગામમાં વલ્લા આવી જઈએ આ શું કરે માં છોકરી હે અજી પપ્પા પપ્પા આ તો જાય છોકરો મારો લે હા ગુડ્ડો મારો જાય લે આ એ હેડ્યો હેડી આ ગલે ચોકન હેડ્યો લે હા જો ગોડો છોકો જો આજે તો સુહાની વાળી એમ કીધું કે મારે આજ તો હા ને હલવો ખાવો તે બજારથી ગાજર લાવ્યા હતા ને અત્યારે મોડું થઈ ગયું એટલે હલવો તો બનાવવાનો જ છે તેના માટે માવો કાજુ બદામ ને દૂધને લઈને આવ્યો હું એટલે હવે હલવાનો પ્રોગ્રામ ચાલુ કરીએ તારે કારણ કે બનવાનું તો અંદર શેણીને ચાલુ થયું શું બનાવવાનું બેટા હલવો બનાવવાનો હા હલવો ભાવે તને હા તે હલવો બનાવી દે હું લઈને આવ્યો બધું યા જો લો મમ્મીને આલો વાળા તમે મમ્મીને કે બધું લાવ્યા ચાલુ કરતો બનાવવાનું અડધાણ તો ફાઇનલી ગાઈ જવો કાજુ બદામ લાવ્યા ને એ હવે ગોડી કતરવા બેઠી હવે મસ્ત નેનો કરવો પડશે શું કરો ગોડીને નેનો કરવો પડી ને મોટા આખા નોખા ના ચાલો એવું હોય અમુક તો વિડીયોના અંદર તો મોટા આવી ને આમ તો નેના મજા આવે ખાવાની ના હોય સુવાન ફેવરેટ વસ્તુ ખાવાનું આવી ગયું હોય તમારું ઓ બા કેમ રમવા તું નવા છોકરો કરાવે લે આરો એ ગુગુ જે આવી જે આરો એ જે આવ્યું આરો શું પડી ગયું તા એવું દૂધ ગરમ થઈ ગયું આપણો કઈ દેખી શકો છો આપણો દૂધ મસ્ત ગરમ થઈ ગયું ના ગાજર મસ્ત કટિંગ કરીને મસ્ત મેળવ્યું શિયાણી ના કાજુ બધું જબર કટિંગ કરે ને ગાજર શેણી છે શેણી એટલે જબર શેણી તમે તો શેણી ઓ તારી આ દૂધ બૂધ ગરમ થઈ ગયો તો હજી વાર લાગશે થોડી વાર લાગશે ને હવે હા હવે ગાજર શેકવું પડશે એમ ને બરોબર તો હવે જી અંદર રાખી દીધું હલવાના અંદર આપણો ગાજરના અંદર જે શેકવું પડે ગાજર એના અંદર જી નાખું ગાજર અને જી એ ભેગું છે એમાં પણ બરોબર દૂધ પછી વેળવાનું અંદર ચેરથી દૂધ વેળવાનું એમ ને પહેલાં ઓના મસ્ત જીનો ને ગાજરનો હલાવી દેવાનું બરોબરનું મસ્ત શેકવા દેવાનું પહેલાં બરોબર મેક તો જબર આવે લે તો ફાઇનલી હવે દૂધ તો ગરમ લાઈવ કરી રહ્યું હવે ગેસે ચાલુ છે હજી ને આ બધું શેકાય ગાજર ને જી બે મસ્ત ગરમ થાય ચકાચક ફાઇનલી હવે દૂધ વેળી નાખ્યું હવે તમે જોઈ શકો છો મેઘ જબરજસ્ત આવે બીજું કોઈ નહીં મોઢામાં પાણી આવે ને એવું થઈ ગયું
હવે ખોટ નાખવી પડે એવું તો માવાનો લાય માવો છે ને માટે ઘડી આ ખોટ ગળી હોય માવો નીચે નાખવાનો હોય ઉપર જ નાખવાનો કે અંદર ઉપર જ નાખવું એવું હોય ને બરોબર શું મસ્ત મિક્સ કરી દેવાનું બધું મિક્સ કરવું પડે એમ ને ખોળ વગડી જાય બધી યારી બરોબર બરોબર બધું દૂધ બળી ગયું બધું પેલું દૂધ બધું બળી જાય પછી આ માવો નાખવો પડે એમ ને તો ફાઇનલી ગાઈ જવે દૂધ બધું બળી ગયું માવો નાખી દીધું આપણે ચકાચક મસ્ત જીએ સૂટો બધું મિક્સ કરવાનું ને દૂધ બળી જાય પછી ઘી સૂટો આપણે અંદર જી સૂટે બધું હા ઘી સૂટે ને આપણે વેરેલું હોય બરોબર પછી હે ને હવે ને આપણે નાખી દેવાનું કાજુ બદામ નાખો પણ કટ કરી લેવાનું બરોબર બરોબર જબરજસ્ત ખાવાની મજા ને સુવાની તો મજા આવવાની આજ તો સુવાની હવે જે મજા આવશે ને મેક હવે જોરદાર આવી ત્યાં જબરજસ્ત હવે મેક આવી છે ત્યાં ફાઇનલી હવે જે જોવાનું હવે જોવાનું ત્યાં હવે લાગે છે જોરદાર શું ખાવા નહીં માવો મસ્ત હા બની ગયો ગાજરનો હલવો તમારો હા હા સૌ તો ખાવા બેસી ગયા લે હા શું લાગે સૌ જબરજસ્ત બન્યું હા કાજુ વાળો ભાગ જ જબર ખાવા મારે વર્ષી જો કયા આરે વાંધો નહીં આલો આરે વાંધો નહીં આલો ભાઈ તાર ખાવાનો એ બબુ ચમચી ખાવા ચમચી આ માવો નહીં ખાવ માવો આજે આ માવો ચેવો બનાવે જો અમે બાળકો બેન લીધો આ સુવાની ખાય ચી ખાયા આમ મારી વર્ષી ખાય હા મજા આવે ના હોય એવું હોય એમ ને તો ફાઇનલી આપણો તૈયાર થઈ ગયો આપણો ગાજરનો હલવો જોરદાર તો તમે જોઈ શકો ગાજરનો હલવો મસ્ત થઈ ગયો મજા આવી જાય ખાવાની સુવાની મજા આવે ખાવાની તો મિત્રો આ વ્લોગ આટલે અમે સમાપ્ત કરીએ છીએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો જય માતાજી